ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો છે। ત્યારે દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે। આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી છે, જેમાં 1 મહિના દરમિયાન ગણતરીદારો દ્વારા ઘરે ઘરે જઈને આવાસની સ્થિતિ, પરિવારના સભ્યો, પીવાનું પાણી સહિતના કુલ 33 પ્રશ્નો આધારિત ડેટા એકત્રિત કરવામાં આવશે। ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં આરસીબીની ટીમે ગુજરાત ટાઇટન્સને હરાવીને 5 વિકેટથી ભવ્ય જીત મેળવી હતી। ત્યારે સ્ટેડિયમથી હોટલ જતી વખતે ભાટ ગામ નજીક આવેલ એપોલો સર્કલ રિંગ રોડ પર ગુજરાતની ટીમની બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું, જેને કારણે બસના એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા। ઘટનાને પગલે તમામ પ્લેયરને સહી સલામત નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને બાદમાં બીજી બસ કરીને તેમને સુરક્ષિત હોટેલ પહોંચાડવામાં આવ્યા હતા। નવા મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે, જેમાં ઓઇલ વિતરણ કંપનીઓએ 1 જૂન 2026થી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે। નવા દરો અનુસાર 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયા સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે। જોકે રાહતની વાત એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। ત્યારે આ ભાવ વધારાના કારણે હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યવસાયિક એકમો ચલાવતા નાના મોટા વેપારીઓનું બજેટ ખોરવાઈ જશે।